નમસ્કાર. બાળકની પરીક્ષા પહેલા, દરમિયાન અને પછી. લેખક છે ડૉક્ટર કૃણાલ પંચાલ. વાંચન સ્વર છે અંજનાબેન શાહનો. ક્ષણે ક્ષણે શિક્ષણ. શીખવું એ આત્મા સાતીકરણની પ્રક્રિયા છે. ત્યારે બાળકમાં ક્ષણે ક્ષણ શિક્ષણનો દ્રષ્ટિકોણ વિકસાવીને પરીક્ષાના પ્રેશરથી મુક્ત કરી શકાય. પરીક્ષા એ ખાધેલું ઓકી નાખવાની ઘટના નથી. પરીક્ષા તો આખા વર્ષમાં પ્રાપ્ત કરેલા અધ્યયન અનુભવોની અભિવ્યક્તિનું પર્વ છે. તેની ઉજવણી ઉત્સવની જેમ જ થવી જોઈએ. દરેક અધૂરા કામ પાછળ આવતીકાલનો વાયદો જવાબદાર હોય છે. આ વાક્યને બરાબર સમજીએ તો કહી શકાય કે પરીક્ષા આવે ત્યારે જ અભ્યાસનું આયોજન કરવું, વાંચવું અને ત્યારે જ ટેન્શન લેવું, આ ઘટનાઓની પાછળ આગળના દિવસોમાં કરેલી આળસ જવાબદાર હોય છે. બાળકની પરીક્ષા મોટાભાગે માતા પિતાની પરીક્ષા બની જતી હોય છે અને ઘણીવાર બાળકની પરીક્ષા આખા ઘરના વાતાવરણ તંગ બનાવી દે છે. ખાસ કરીને 10મા કે 12મા ધોરણની પરીક્ષા સમયે માતા પિતા તરફથી આપવામાં આવતું પ્રેશર ઘણી વખત બાળકની માનસિકતાની સીટી વગાડી દે છે. પરંતુ આ સમયે આપણે આપણી વિદ્યાર્થી અવસ્થાને એક વખત જરૂર યાદ કરવી જોઈએ. આપણે જે નથી કરી શક્યા તેવું હંમેશા બાળક પાસે કરાવવાની ઝંખના અંતે તો ખોટી જ સાબિત થાય છે. બાળકમાં પરીક્ષાનો હાવ માતા પિતા દ્વારા કે ક્યારેક શાળાઓ દ્વારા ઊભો કરવામાં આવે છે. આજકાલ તો આપણું સામાજિક વાતાવરણ જ બાળકને માર્કશીટથી માપે છે. બાળકની 90થી ઓછી ટકાવારી જણાવતા માતા પિતાને સંકોચ થાય છે. એવું પણ જોયું છે. શિક્ષણને સ્વગતિએ થતી પ્રક્રિયા તરીકે ગણવાને બદલે આપણે તેને સફળતાનો માપદંડ બનાવી દીધો છે. પરીક્ષાને સતત ચાલતી પ્રક્રિયા તરીકે ગણી આગોતરું આયોજન કરવું એ માતા પિતા તથા વિદ્યાર્થી માટે લાભદાયક છે. બાળકની પરીક્ષા અભ્યાસનો એક અંગ છે તેમ માનીને પરીક્ષા પહેલાથી જ અભ્યાસનું સુદૃઢ આયોજન કરવું રહ્યું. આ માટે બાળકની દિનચર્યા નક્કી કરવી ખૂબ જરૂરી છે. સવારે વહેલા ઉઠવાથી માંડીને શાળાનો સમય, ટ્યુશનનો સમય અને ફુરસતના સમયનું આયોજન કરવામાં આવે તો પરીક્ષા સમયે થતા ઉજાગરા અને ચિંતાને ટાળી શકાય. બાળક દરરોજ શાળામાં થતા અભ્યાસને ધ્યાન રાખીને સમજે અને નિયમિત ગૃહ કાર્ય કરે તો પરીક્ષા પહેલાની ઉત્તમ તૈયારી થઈ શકે. પરીક્ષા પહેલા દરરોજ રાત્રે સૂતા પહેલા વાંચેલું લખવાની ટેવ પાડી. દરેક વિષય વસ્તુને સમજવા માટે નાના નાના મુદ્દાઓમાં લખવું ખૂબ ફાયદાકારક બની શકે છે. આ માટે માતા પિતાએ જીવનમાં નિયમિતતાનું ખૂબ મહત્વ છે. તે બાળકને સમજાવવું જ રહ્યું. પરીક્ષા પહેલાથી નિયમિત અભ્યાસ, ફુરસદના સમયનો ઉપયોગ અને મનોરંજન કે આનંદ માટેની યોગ્ય વ્યવસ્થા માનસિક સંતુલન સાચવવામાં ઉપયોગી બનશે. બાળકને પરીક્ષા પહેલા યોગ્ય ખોરાક અને ઊંઘ આરામની ટેવ પાડવી. અહીં આ જવાબદારી માતા પિતાની બને છે. ઘરનું વાતાવરણ ઉત્સાહ અને સ્ફૂર્તિવાળું હશે અને માતા પિતા પણ અભ્યાસ સુવૃત્તિના હશે તો બાળક આપોઆપ અભ્યાસુ બનશે. પરીક્ષા સમયની ગોખણપટ્ટી દૂર કરવા માટે વિષય વસ્તુને સમજણ સાથે શીખવું જરૂરી છે. પરીક્ષા અગાઉથી મોડેલ પેપર લખવાની પ્રેક્ટિસ વધુમાં વધુ કરવી. બાળકમાં આત્મવિશ્વાસ અને પરીક્ષા પ્રત્યેની સકારાત્મકતા વધશે અને ખોટા વિચારો કે હતાશાથી મુક્ત બનશે. બાળકે પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ તે અંગેનું પણ પૂર્વ માર્ગદર્શન માતા પિતા અને શિક્ષકોએ આપવું રહ્યું. બાળકને સમજાવવું જોઈએ કે પરીક્ષા દરમિયાન સમયપાલન અને પ્રેક્ટિસનું ખૂબ મહત્વ છે.
ખૂબ ઉજાગરા કરવાથી પરીક્ષા સમયે સ્વાસ્થ્ય બગડે નહીં, તેનું ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષા દરમિયાન વૈકલ્પિક પ્રશ્નો પહેલા લખી લેવા અને લાંબા પ્રશ્નો સમય પ્રમાણે લખવા જોઈએ. પરીક્ષા શરૂ થાય તેની એકાદ કલાક પહેલા એકદમ સ્વસ્થ અને શાંત બની પરીક્ષા સ્થળે પહોંચવું. પરીક્ષામાં સાથે લઈ જવાની વસ્તુઓ અગાઉથી જ તૈયાર કરી લેવી. પરીક્ષા દરમિયાન સારા અક્ષરે અને મુદ્દાસર જવાબ લખાય તે જરૂરી છે, પરંતુ સમયનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. જે પ્રશ્ન ન આવડતો હોય તેમાં સમય ન બગાડતા આવડતા પ્રશ્નોને વધુમાં વધુ સારી રીતે લખવા પ્રયાસ કરવો. પરીક્ષા દરમિયાન વધુ પડતું વાંચન કે વધુ પડતું મનોરંજન કરવું હિતાવહ નથી. બાળક પરીક્ષાનું એક પેપર પૂરું થાય પછી એની સમીક્ષા કરવામાં સમય બગાડે છે. ક્યારેક માર્ક્સની ધારણા કરવાનું પણ વિચારે છે. બાળક પરીક્ષા આપીને આવે ત્યારે ખાસ કરીને માતા પિતા ઘણા બધા ઉલટ પ્રશ્નો પૂછે છે, તે ટાળવા જોઈએ અને પૂરા થયેલા પેપર પછી બીજા દિવસના પેપરની તૈયારી માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકને કર્મ કરવાનું પરંતુ ફળની ઈચ્છા ન રાખવાની ભગવદ્ ગીતાની શીખ સમજાવી રહી. બાળકની પરીક્ષા પૂરી થઈ જાય ત્યારબાદ સીધું આવનારા વર્ષનું આયોજન અને કારકિર્દીની ચિંતા ન કરાવતા થોડો સમય તેને ગમતી પ્રવૃત્તિ, તેને ગમતી રમતો, તેને ગમતા સ્થળે લઈ જઈને મોકળાશ આપવી જોઈએ. આ સમયે માતા પિતાએ ભવિષ્યના અભ્યાસ માટે નહીં, પરંતુ પરીક્ષાને ઉત્સવની જેમ પૂર્ણ કર્યાનો આનંદ માણવા સમય આપવો જોઈએ. માતા પિતા અને શિક્ષકોએ બાળકની પરીક્ષાને વધુ પડતી ગંભીર ન બનાવતા બાળકની દિનચર્યા, સુટેવો અને નિયમિતતા વિકસાવવી. બાળકને આત્મવિશ્વાસુ બનાવીશું તો અચૂક તેની પરીક્ષા સફળ બની રહેશે અને જીવનમાં ક્યારેય તેને હતાશા નહીં આવે. અહીં બાળક ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખતો થાય તે પણ જરૂરી છે. આજનું બાળક શાળાની પરીક્ષાઓ થકી જીવનની સઘળી પરીક્ષાઓમાં સફળ નીવડે તે માટે આપણે સૌએ તેને સમજાવવા કરતાં સમજવામાં વધારે સમય આપવો પડશે. ખરું ને? શીખવા જેવું. માતા પિતા બાળકની પરીક્ષાને એક ઉત્સવ મનાવી બાળકને તેનો આનંદ માણતા શીખવે તો ક્યાંય કોઈ બાળક હતાશાનો ભોગ નહીં બને. અસ્તુ.